નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રાઠોડ નારણ, આઈસીએલ કંપનીમાંથી એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડમાંથી. અને આપણે અત્યારે આવ્યા છે પિયુષભાઈની મુલાકાતે, જેમણે આપણે આઈસીએલનું બૂસ્ટરનો છંટકાવ કરેલો છે. તો આપણે જાણીએ પિયુષભાઈને કેવું રિઝલ્ટ લાગ્યું. પિયુષભાઈ, તમે આઈસીએલનું બૂસ્ટર મારેલું છે, બરાબર? તો કેવું રિઝલ્ટ લાગ્યું તમને? એશિયલનું બૂસ્ટર છે ને, મેં પહેલા ટ્રાય કરવા માટે થોડુંક છે ને આ મગફળીમાં છાંટેલું હતું અને આમાં નથી છાંટેલું. હવે જો તફાવત તમારી નજરની સામે છે. અત્યારે મને એમ થાય કે મેં આખાઈમાં કદાચ છાંટી દીધું હોત ને તો આ પ્રમાણનો ફાલ મારા ખેતરમાં આજે હોત. પણ આઈસીએલનું મને એવું રિઝલ્ટ મળ્યું ને ભાઈ, તમારે તફાવત જો મારી નજર સામે છે ને, આ મારી માંડવી છે, આ એકદમ લીલી આ બાજુ દેખાય ને આ જો થોડી થોડી પીળી દેખાય. એટલે આ મેં ખાલી ટ્રાય કરવા માટે નારભાઈઓ મને આપેલું હતું ને આજે મને અત્યારે એમ થાય કે ભાઈ કદાચ મેં આખાઈમાં છાંટી દીધું હોત ને તો આ પ્રમાણે મારા ખેતરની અંદર પાક હોત. બરાબર. તો પિયુષભાઈ, આની અંદર મૂળનો વિકાસ અને કે મૂળની જે ગાંઠો દેખાય છે નાઇટ્રોજનની, એમાં તમને કેમાં વધારે લાગે? નારભાઈ જો આમાં ગોગળીઓ છે ને આમાં જો બધા દોડવા બંધ થઈ ગયા છે ને, જે ગોગળીઓ છે ને પાછળથી નવ્યું પણ આવ્યું છે ને, જો આમાં નથી એટલે જો સોટી ગયું છે. એટલે આમાં ગોગળીનું પ્રમાણ પણ વધી ગયું છે ને, જે ગોગળી હતી ને આમાં જે ગોગળી છે ને અટાણી આમાં દોડવો થઈ ગયો છે. બરાબર. એટલે આમાં મને પ્રમાણ વધારે જો દેખાય, મને નજરની સામે જ છે. આમાંય 4 દાડા છે ને આમાંય 4 દાડા છે. એટલે એમાં ફર્ક જો તમારી નજરની સામે છે. ઓકે પિયુષભાઈ, તો રિઝલ્ટ તમને બહુ સારું મળ્યું? બહુ સારું. હું તો આવતા વર્ષે તો લગભગ આ ફાઇનલ આ જ કરવાનો છે. અને બીજું કે પિયુષભાઈ, આપણો આના પછીનો ડોઝ આપણો ફ્રૂટનો આવે છે 12-5-27 પ્લસ કેલ્શિયમ. તો એનું પણ રિઝલ્ટ બહુ સારું છે. તો એ તમે બુસ્ટર માર્યું ને કેટલા દિવસ થયા? મને બુસ્ટર માર્યું છે અંદાજે 16-17 દિવસ થયું છે. બરાબર. 16-17 દિવસ ને જો આ રિઝલ્ટ મારી નજરની સામે છે અત્યારે. તો તમે આ ફ્રૂટનો અને પીકોનનો સ્પ્રે મારવાના કે? 100%. હવે તો મારવો જ પડે ને, રિઝલ્ટ હોય પણ નારભાઈ કોણ ન મારે. બરાબર છે. તો તમે બીજા ખેડૂત મિત્રોને ટૂંકમાં શું કહેવા માંગશો બુસ્ટર વિશે? બીજા ખેડૂત મિત્રોને ભાઈ, મેં ભૂલ કરી તમે ન કરતા, મેં જો એટલામાં અનુભવ કર્યો તો ને આ મારું રહી ગયું. એટલે તમે આ છે ને ઇઝરાયલ કંપનીનું ખાતર છે ને એકદમ વ્યવસ્થિત છે ને ભાઈ, તમે એકવાર ટ્રાય કરીને જો પછી મને કહેજો. બરાબર છે પિયુષભાઈ. તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ બાજુ જે મારેલું છે એકદમ લીલી દેખાય છે મગફળી, અને જેમાં બુસ્ટર ટૂંકમાં નથી મારેલું, છંટકાવ કરેલો નથી. અહીંથી આખો ટૂંકમાં ભાગ જ દેખાય છે, આ પીળી દેખાય છે, જોઈ લેજો તમે. ખૂબ ખૂબ આભાર પિયુષભાઈ.